હજી મારે ખોલીને મૂકવી છે, છૂટી પાડી દઉં. હાલો જમવા. જો મસ્ત રાજમાં ચાવલ, રોટલી, ઠંડી. વરસાદ આવવાની તૈયારી છે. આમાં નાખવાની છે ડુંગળી 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 નાખી દઈએ મોટી. બહુ મોટી ડુંગળી. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો છે શનિવાર, છોકરાઓ સ્કૂલે જઈને આવતા રહ્યા. આજ તો આવી જાય 11:30, એટલે ક્યારોના આવી ગયા. અને રસોઈ આજ તો સવારમાં બની ગઈ હતી. કેવિનના પપ્પા ટિફિન લઈ જાય એટલે. તો આજ તો રાજમાં ચાવલ બનાવ્યા હતા. રાજમાં કાલ સાંજે જ પલાળી દીધા હતા. અને એ પહેલાં કોઈ કહેતું હતું કે રાજમાની રેસીપી આપજો. પહેલાં આપેલી છે એક વખત, પણ પાછું કોઈ કહેતું હતું કે રાજમાની રેસીપી આપજો, એટલે આપણે વિડીયો શૂટ કરી લીધો છે. અને રાજમાની રેસીપી પણ હું શેર કરીશ તમારી સાથે. તો અત્યારે તો પહેલાં રાજમાની રેસીપી જોઈ લો અને પછી બેસીએ જમવા. અને જો વાતાવરણ આજે આવું છે, હમણાં છાંટા આવ્યા અને બધા કપડાં ધોઈને મૂક્યા હતા, એ લઈ લેવા પડ્યા ફટાફટ. કેવા મસ્ત વાદળા આવ્યા છે આ બાજુ. તે થોડી વારે છાંટા આવી જાય છે. ચાલો રાજમાની રેસીપી શેર કરી લઉં, એ જોઈ લો, પછી જમવા બેસી જઈએ. છોકરાઓ આવી ગયા છે, પણ હવે જમવાનો ટાઈમ અત્યાર થયો છે. અને ડુંગળી જો હજી મારે ખોલીને મૂકવી છે, છૂટી પાડી દઉં, ટોપલીમાં ભરી દઉં. પછી એક આના ડુંગળી મૂકવાનું મેં એક સ્પેશિયલ મોટું છે ને જાળીવાળું ટબ લીધેલું છે, એની અંદર ભરી દઈશ એટલે બગડે નહીં, હવા મળે ને તો. હાલો જમવા. જો મસ્ત રાજમાં ચાવલ, રોટલી, ઠંડી છાશ અને સાથે ડુંગળી, એટલું જમવાનું છે. અને જેનીનું ફેવરિટ છે, એને કેવીને ભાવે, પણ મને છે ને રાજમાં ઓછા ભાવે. મને નથી ભાવતા બહુ. જેને છે ને બહુ જ ભાવે. તો મને એમ કહે તને નથી ભાવતા તો એ શું કામ બનાવ્યા? તમને જ ભાવે છે ને, મને ભલે ન ભાવે. હાલો જમવા. ફિનકી કેવા બીના છે? બરાબર છે. જમીને ફ્રી થઈ ગયા અને કપડાં સૂકવવા છે. સવારે બેડશીટ ને એવું બધું ધોયું હોય તો ધોઈને સુકાઈ ગયું, પણ અત્યારે જે જેનીના કેવિનના સ્કૂલ ડ્રેસના રેગ્યુલર કપડાં બધું હોય ને એ હવે અત્યારે મશીનમાં ધોવાઈ ગયું. અને બરાબર કપડાં ધોઈ ગયા તો જોરદાર વરસાદ અંધારો છે. એવો વરસાદ અંધારો છે ને, બરોબર જો કપડાં સૂકવીશ ને તો તરત જ વરસાદ આવશે. બફારો એવો છે. જો આ બાજુ કેટલું અંધારું છે. વરસાદ આવવાની તૈયારી છે. કીધું ચાલો આપણે ઘરમાં કપડાં સૂકવવાનું મુહૂર્ત કરી દઈએ, દોરી બાંધી દઉં ઘરમાં, કેમ કે આવવાની તૈયારી જ છે. અને પાછું હજી તો સૂકવું ને તરત જ પાછું લેવા દોડવું પડે. એની કરતાં કીધું આપણે અંદર દોરી બાંધી અને સૂકવી દઉં ઘરમાં જ, અને પછી આનું કામ કરવી. એટલે શું ભાવની આવી ને આ ડુંગળી બહુ મને ખ્યાલ નથી. હું કેવિનના પપ્પાને હજી પૂછવાનું ભૂલી ગઈ, કેમ કે એમને જ લઈ આવ્યા હતા, એટલે તો પૂછી જોઈશ ને પછી હું કહીશ કે શું ભાવની આ ડુંગળી આવી છે. ઓર્ગેનિક છે એટલે ભાવ થોડોક વધારે હોય. કામ પતી ગયું, કપડાં સૂકવવાનું બધું. હવે ડુંગળીનો આપણે કોથળો ખોલવી. ખોલ્યા પછી ખબર હવે ગઈ વખતે સરસ હતી, મોટી.
નીચે પડશે હો સીધી જ. એ આઈ આઈ આમાં નાખવાની છે ડુંગળી હમણાં ડુંગળીનો વરસાદ મોટી મોટી હોય આવી. આમાં સમાય ને એટલે આમાં ભરવાની છે. બાકી બીજી છે ને બીજી આમાં ભરી દઈશું ને થોડીક આમાં પડી રાખશું. જો મસ્ત ડુંગળી છે, ઓર્ગેનિક છે. મોટી આ તો કેટલી મોટી છે. ખોલી નાખો એટલે આમાં સીધી પડી બધું ખોલ નાખ. મારે જોવું શું થાય છે. શું થાય કાંઈ પડી જાય બીજું શું થાય. ખોલ નાખ. ના પછી આમાં આવે નહીં ને હજીમાં જોવી પડે. કાંઈ ખરાબ હોય તો પાછી અલગ કાઢવી પડે. કેવી પડે છે મોટી ડુંગળીઓ. કેટલી મોટી બહુ મોટી ડુંગળી. કેવડી મોટી છે આંખમાં. મોટી હોય ને ક્યારેક સલાડમાં ને એમાં ત્યારે ચાલે. હજી એક એવી આવી છે આ ઓલી જો એની કરતા મોટી છે. યા ઓહો ડુંગળીઓ છે કેટલી મસ્તની ને મોટી છે. ઓર્ગેનિક છે એટલે એનો ભાવ થોડો પૂછ્યો હોય. કેવીનના પપ્પાને પૂછ્યું કે શું ભાવ હતો તો કંઈક 500 રૂપિયાની મણ છે. આ મોલી ડુંગળી બીજી લેવી ને તો કંઈક 300 કે 400 રૂપિયા છે. પણ આ ઓર્ગેનિક છે ને એટલે આના 500 રૂપિયાની મણ છે. બહુ મસ્ત ડુંગળી હોય છે. મોટી છે જો. જમ્બો સાઈઝ. મને એક તો આ અને આ બે બહુ મોટી લાગી છે. આ બે અરખી છે જો. આ અરખી સાઈઝની આ છે. એમાં આવશે ને એટલે એમાં નાખી દઈ. આ બે કેટલી મોટી છે. આ એક ડુંગળી કાપે એટલે પૂરું. સાચી વાત કીધી. હાથમાં નથી રહેતી બે કર. સાંજ થઈ ગઈ ને વરસાદની રાહ જોઈ પણ આવ્યો નહીં. વાતાવરણ તો હજી એવું ને એવું જ છે. નકરો બફારો અને વરસાદ આવતો નથી. વાદળા ખૂબ છે એમાં જ. અને અત્યારે તો હવે જમવામાં બનાવવું છે પાઉંભાજી બનાવી છે. તો કેવીન ગયો છે પાઉંને હું લેવા. ત્યાં હું બધી તૈયારી કરું અને ભાજી બનાવીને રાખું. ફટાફટ પછી જમી લઈ. જો એમાં વરસાદ આવી જાય ને તો મજા આવે ગરમ પાઉંભાજી ખાવાની. વરસાદ હોય ને તો મજા આવે એવું બધું. અત્યારે સાંજે એવું કંઈક શું બનાવું એટલે પાઉંભાજી ને ઇડલી સાંભાર ને એવું હોય ને તો કંઈક છોકરાઓને મજા આવે. ચાલો થોડી ઘણી તૈયારી કરું છે. એની હેલ્પ કરે જો. એ લસણ ફોલાવે છે. એની હેલ્પ કરતી હોય મને કામમાં. હાલો જમવા. જો પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. બટરવાળી સલાડ અને ઠંડી છાશ અમને આવી ગયા છે. હાલો જમવા. હિંચકા ખાઈ લે પછી જમશે. હાલ જમીન ફ્રી થયા. બધા સૂઈ ગયા. કેવીનને છે ને સન્ડેના ટ્યુશન ચાલુ હોય સવારમાં
એટલે એ કે હું વહેલો સૂઈ જાઉં છું આજે, નહીં તો વાંચતો હોય. આજ તો સૂઈ ગયો વહેલા કે વહેલા ટ્યુશન જવાનું ને, એટલે રોજ તો બપોરનું હોય પણ સન્ડેના છે ને સવારનું ટ્યુશન હોય. એને જેની તો ક્યારના સૂઈ ગઈ. જેની છે ને હમણાં સ્કૂલ ચાલુ થઈને 2-3 દિવસથી, તો વહેલી ઉઠે તો રાત્રે વહેલી સૂઈ જાય કાં બપોરે સૂઈ ગઈ હોય. પણ આજે તો બપોરે સૂતી નહીં ને, એટલે અત્યારે ક્યારું નહીં સૂઈ ગઈ, જમીન તરત જ. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.